નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર નખત્રાણાથી। નખત્રાણા તાલુકાના વિગોડી ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગામના સરપંચ શ્રી ભરતભાઈ વાઘેલા તથા એસએમસી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, આરોગ્ય વિભાગના સભ્યો તથા ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના આગેવાનો તથા શાળાના એસએમસીના સભ્યશ્રીઓ તથા વાલીગણ તથા શાળા શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા। શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો, બાલવાટિકા અને ધોરણ 1ના પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મુખ્ય મહેમાન શ્રી શાંતાબા સીડીપીઓ દ્વારા સરકારની વિવિધ શિક્ષણને લગતી યોજના વિશે માહિતગાર કર્યા હતા, તેમજ શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ, પાણીની બોટલ અને મંડપના દાતા એવા વિગોડી ગામના સરપંચ ભરતભાઈ વાઘેલા હસ્તે બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી। પ્રકાશભાઈ લાયસન્સ અધિકારી શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। લક્ષ્મણભાઈ ભાવાની દ્વારા તમામ બાળકોને ફાફડા, જલેબી અને છાશનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, તેમજ શાળામાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હાસન થોડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ, રવાપર, હરમેશ સત્યની સાથે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।